Painted Painless Learning. ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો માટે આવી ગયું છે બ્રેકિંગ ન્યૂઝ. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરે. આપણે 1 લાખના ટાર્ગેટ સુધી પહોંચવાનું છે, બરાબર ને? 88,000 સબસ્ક્રાઇબર આપણે ક્રોસ કરી ચૂક્યા છે. માત્ર 11,500 જેટલા સબસ્ક્રાઇબર ઘટે છે. તો તમે લોકો જે છે એ સબસ્ક્રાઇબ કરી નાખો. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓ રવિવારે પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. હવે આપણે શું કીધું, બેઠક વ્યવસ્થા કીધી છે, પણ મોટા ભાગે કોઈ દિવસ શું કહેવાય કે સ્કૂલમાં ક્લાસની અંદર જવા દેતા નથી. આ બહુ અગત્યની બાબત છે ને, નથી જ જવા દેતા. તમને શું કરે કે બહાર સ્કૂલ જોઈ શકો, બોર્ડ સ્કૂલના ગેટ પાસે જે છે એક લાગ્યું હશે નોટિસ બોર્ડનું પેડ, રાઈટ? અને એની અંદર જે છે તમારા સીટ નંબર લખેલા હશે, તમારે જોઈ લેવાનું કે તમારો સીટ નંબર એ સ્કૂલમાં છે કે નહીં, રાઈટ? ઓકે, ચલો ડન છે. તો આપણે વાંચીએ છીએ આખી ન્યૂઝ. તમારા બધાને કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો કોમેન્ટમાં. આગામી 11 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વિદ્યાર્થીની હોલ ટિકિટ પણ સાઇટ પર અપલોડ કરી દેવાય છે. ત્યારે વિદ્યાર્થીએ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકે છે. તે માટે ધોરણ 10 ને રવિવાર તમામ પરીક્ષાના કેન્દ્ર 2 થી 5 દરમિયાન ખુલ્લા રાખવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સૂચના અપાઈ છે. બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે તમે ગમે ત્યારે જોઈ આવશો, તમે ગમે ત્યારે જોઈ શકશો, બરાબર ને? ડન છે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો તમે ત્યાં સ્કૂલ આગળ જઈ શકશો અને ત્યાં તમારો સીટ નંબર છે કે નહીં ચેક કરી શકશો ને જી આવું 2 થી 5 વચ્ચે, કે જેથી આવતીકાલે લોચા ન પડે. તમામ પરીક્ષાના કેન્દ્રોને બપોરે 2 થી 5 કલાક દરમિયાન ખુલ્લા રાખવા ડીઓએ સૂચના, બરાબર? આગામી 11 તારીખ માર્ચ બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના પરીક્ષા પૂર્વ બેઠક વ્યવસ્થાને લઈ કોઈ પ્રશ્ન ઉઠે નહીં તેવું સુચારું આયોજન ગોઠવાયું છે, એટલે કે સારું આયોજન ગોઠવાયું છે. વિદ્યાર્થી પણ વ્યવસ્થાને અનુરૂપ થઈ ખાતરી કરી શકે તે માટે ધોરણ 10 ના 3 ઝોનની કુલ 130 બિલ્ડિંગ અને ધોરણ 12 ના 97 બિલ્ડિંગ કે જ્યાં પરીક્ષામાં આવનાર છે તે પરીક્ષાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા 10 તારીખ ને રવિવારે બપોરે 1 થી 5 દરમિયાન જોઈ શકશે અને આ સમય દરમિયાન શાળા ખુલ્લી રાખવા જિલ્લા શિક્ષણ અધિકારીને તાકીદારી કરી છે. ઓકે, તો તમારી બેઝિકલી જે છે એ ખુલ્લી હશે સ્કૂલ. 2 થી 5 વચ્ચે જઈને તમે તમારી બેઠક વ્યવસ્થા જોઈ શકશો. બેઠક વ્યવસ્થા એટલે ક્લાસની અંદર તો નહીં જવા દે, પણ તમને ખબર પડશે કે આ સ્કૂલ છે, આ ક્લાસરૂમ છે અને આ ક્લાસરૂમમાં મારો સીટ નંબર છે એવું તમને ત્યાં બહાર હશે બોર્ડ, અને ત્યાં શું કહેવાય કે વોચમેન પણ હશે ને કોઈ વ્યક્તિ પણ હશે કે જે તમને ગાઈડ કરી શકશે. એટલે આવતીકાલે તમે આજે જ બપોરે 2 થી 5 દરમિયાન તમે જોઈ આવજો. આ બ્રેકિંગ ન્યૂઝ છે. કોઈ પણ નવા વિદ્યાર્થી આવ્યા હોય તો હું તમને આવા સતત બ્રેકિંગ ન્યૂઝ આપતો રહીશ, બરાબર ને? તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને પેન્ટેડ સાથે સતત જોડાયેલા રહ્યો. ચલો ડન છે બધાય. Painted Painless Learning.